પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે। સુરતના પુણા પોલીસ સ્ટેશનના કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અનુસાર કીર્તિ પટેલ પુણા પોલીસ સ્ટેશનની બહાર આક્રમક મૂડમાં જોવા મળી હતી। તેણે બૂમો પાડતા કહ્યું કે બહુ થયું, હવે ખોટા કેસ એક પણ સહન નહીં કરું। તેણે જાહેરમાં આક્રોશ વ્યક્ત કરતા ફરિયાદ કરનાર રાજુ નામના વ્યક્તિને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે જો કોઈ ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઊભી છે, સામે આવીને બતાવે। કીર્તિએ પોતાના પર થયેલા કેસોને ખોટા ગણાવી સામુ બદનક્ષીનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુભાઈ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે પુણા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જો ભાઈ પુણા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ, ઓલો રાજુ પેલા દાખા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને તેનો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય તો આવી ચાલ હાલ, એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું। છોકરીઓને બદનામ કરો છો અહીંયા આગળ આવીને હાલી છૂટા છો અને અહીંયા કોઈ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો। હાથે આવી પોલીસ સ્ટેશન પછી હું રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય। હવે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।